હેલો મિત્રો, આપણે વાત કરીશું હેવન એન્ડ હેલ બૌદ્ધિસ્ટ સ્ટોરી, સ્વર્ગ અને નર્કની બૌદ્ધ વાર્તા. એક બાળકને સ્વર્ગ અને નર્ક જોવાની ઈચ્છા થઈ હતી. તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન પ્રગટ થયા અને તેના પર રાજી થયા. બાળકને સ્વર્ગ અને નર્ક બતાવવાનું વચન આપ્યું. કોઈ એક ચોક્કસ દિવસે ભગવાનને ફુરસદ મળી એટલે ભગવાન પહેલા બાળક પાસે આવ્યા અને કહ્યું, ચાલ બેટા, આજે તો તને સ્વર્ગ અને નર્ક બતાવું. બોલ, પહેલાં તારે કોની મુલાકાત કરવી છે? બાળકે કહ્યું, પ્રભુ, મને પહેલાં નર્ક બતાવો, પછી સ્વર્ગમાં થોડી વાર આરામ કરવો હોય તો વાંધો આવે નહીં. ભગવાન બાળકને લઈને નર્કમાં ગયા. દરવાજો ખોલીને અંદર ગયા. સૌ પ્રથમ ભોજનાલયનો મુલાકાત કરી. બાળકે જાત જાતના ભોજન અને વિવિધ પ્રકારની વાનગીઓ જોઈ. વિવિધ પ્રકારની વાનગીઓ હોવા છતાં લોકો ભૂખના માર્યા તરફડી રહ્યા હતા. બાળકે ભગવાનને કહ્યું, ભગવાન, આવું કેમ? ભોજન સામે હોવા છતાં લોકો ભોજન લઈ શકતા નથી અને દુઃખી થઈને રાડો પાડી રહ્યા છે. ભગવાને બાળકને કહ્યું, બેટા, આ તમામ લોકોના હાથ સામે જો બધાના હાથ સીધા જ રહે છે, એને કોણીથી વાળી શકતા નથી, એટલે એ ભોજનને હાથમાં લઈ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઊંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે, પણ એમાં એ સફળ થતા નથી. બાળકે દલીલ કરતાં કહ્યું, પ્રભુ, આ તો નર્કના લોકો માટે હળાહળ અન્યાય છે. ભોજન સામે હોવા છતાં તમે કરેલા કર્મના કારણે હાથ વળતા નથી અને એ ખાઈ શકતા નથી. ભગવાને કહ્યું, ચાલ બેટા, તને હવે સ્વર્ગની ભોજનશાળા બતાવું. એ જોઈને તને નર્ક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ સમજાઈ જશે અને હું અન્યાય કરું છું કે કેમ એ તને સમજાઈ જશે. બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો અને અહીંયા એ જ પ્રકારના ભોજન હતા, એ પ્રકારની વ્યવસ્થા હતી, એ જ પ્રકારની બધી વાનગીઓ હતી. લોકો આનંદથી ભોજન ખાઈ રહ્યા હતા. લોકોના મોઢા પર આનંદ હતો. બાળકે ધ્યાનપૂર્વક જોયું તો દરેક લોકોની શારીરિક સ્થિતિ નર્કના લોકો જેવી જ હતી. સ્વર્ગના લોકોના હાથ પણ ભોજન લેતી વખતે કોણીથી વળતા નહીં, સીધા જ રહેતા હતા. પણ સ્વર્ગના લોકો એકબીજાને મદદ કરતા હતા. સામે બેસીને પોતાના હાથમાં રહેલા ભોજનના કોળિયા સામેવાળી વ્યક્તિના મોઢામાં મૂકતા અને સામેવાળી વ્યક્તિ ભોજનના કોળિયા આનંદથી પોતાના મુખમાં સ્વીકારતી. બાળકે આ દ્રશ્ય જોઈને, પ્રભુ, હવે મને નર્ક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો. પછી મિત્રો, સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી. એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભવ થશે. તારું જે થવું હોય તે થાય, હું મારું કરું, આવી વિચારસરણી હોય તો નર્ક છે અને મારું જે થવું હોય એ થાય, હું પહેલાં તારું કરીશ, આવી વિચાર ભાવના હોય છે ત્યાં સ્વર્ગ છે. માટે સ્વર્ગ અને નર્ક કંઈ ગોતવાની કે શોધવાની જરૂર નથી. સ્વર્ગ અને નર્ક આ પૃથ્વી પર જ છે, આ ધરતી પર જ છે. માટે મિત્રો, સૌ સાથે મળીને હળીમળીને જીવીએ. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.